મોડાસાના વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસાના રત્નમ રેસિડેન્સીના ગ્રુપ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। દિવસ દરમિયાન ડીજે સંગીતના તાલે યુવા ગ્રુપ ઝૂમી ઉઠ્યા હતા અને ટેરેસ પર વહેલી સવારથી આવીને એ કાઈપો લપેટની બૂમો સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને અનેરા આનંદ સાથે રંગબેરંગી પતંગો ચગાવીને આનંદ માણી રહેલા પતંગ રસિકો ડીટી ન્યૂઝ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, મોડાસા, અરવલ્લી। હું પટેલ રોશન કુમાર બાલુભાઈ, સપન કેમિસ્ટ 4 રસ્તા। અમે 10 વર્ષથી એક સાથે મળી 15 થી 20 ફેમિલી અમે જોડે 2 દિવસનો ખૂબ એન્જોયમેન્ટ કરીએ છીએ। કાલે સાંજે અમે લોકો ભેગા મળી પતંગ લઈ આવ્યા, દોરી લઈ આવ્યા, બધાનું એક સાથે પ્લાનિંગ કરી બીજા દિવસ સવારે બધાનો ચા નાસ્તો અને જમવાનું સવાર સાંજનું બધું સાથે રાખી અને 2 દિવસ અમે ફૂલ એન્જોયમેન્ટ કરતા હોઈએ છીએ। આની અંદર અમારે નાનામાંથી નાના બાળકથી લઈ મોટામાં મોટા વડીલ, અમારા અહીંયા 3 વડીલ છે મોટા, એ બી અમારી જોડે ફૂલ બાળક બનીને જ એન્જોયમેન્ટ કરે છે અને 2 દિવસ અમે ફૂલ એન્જોયમેન્ટ કરીએ છીએ। નાના બાળકોનું અમે એટલું ધ્યાન રાખીએ છીએ, મોટા વડીલનું પણ એટલું ધ્યાન રાખીએ છીએ। અમે ડીજેનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, દર વર્ષે આ રીતે એક ડીજે બી લાવતા હોઈએ છીએ અને આખો દિવસ નાચ ગાના વગેરે ચાલતું હોય છે। સાંજે અમે રાસ ગરબાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આતિશબાજી પણ અમે સાથે રાખેલી છે અને અમે આ રીતે છેલ્લા 10 વર્ષથી ભેગા મળી અને આ ફૂલ એન્જોયમેન્ટ અમે 2 દિવસ કરતા હોઈએ છીએ। શાહ છે, અમે રત્નમમાં રહીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રત્નમ ગ્રુપ અમારું જે છે એ એટલી એન્જોય કરીએ છીએ, ગરબા ગાઈએ છીએ, પતંગ ચકાઈએ છીએ સાથે મળીને અને રાત્રે અમે આતશબાજીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે। આ વખતે અમે ખૂબ એન્જોય કરી, પવન બી સારો છે એટલે બધાએ સરસ એન્જોય કરી।